હાલો મિત્રો, યુટ્યુબ ફેમિલીને ખૂબ આભાર. આપણે આવી ગયા છીએ રેખાબેન પટેલને ઘરે. સવારથી આપણે નીકળ્યા હતા સુરતથી. તો રેખાબેન પટેલને આપણે મળવા માટે અત્યારે આવ્યા છીએ. આપણે વાત થઈ હતી કે ભાઈ લાઈવમાં કે આપણે એક ટાઈમ મળે તો રેખાબેન પટેલની મુલાકાત લઈશું. તો બેન, તમારા જીવન વિશે થોડું તમે કહો. હું 10માં ભણતી હતી ને ત્યારે એકદમ કમ્પ્લેક્સ ચાલતી હતી, અને જેમ જેમ મારી ઉંમર થઈ અને ઘરમાં ફેર થઈ પછી ઘરકામ થોડું કરતી હતી, પણ મને ચાલવામાં પ્રોબ્લેમ વધારે થતો, પડી બહુ જતી હતી. અને એની બીકથી મને એમ લાગતું હતું કે હું વધારે બેડલેસ થઈ જઈ, વાગશે વધારે મને, તો મારી મમ્મીનું બધું કામ મારા બોજો થઈ જશે, મારું કામ કરવાનું, મારો ભાઈ પણ હેન્ડીકેપ છે, મારી મમ્મીને ખેતરનું કામ કરવાનું. અને એ બીકથી મેં ચાલવાનું બંધ કરી દીધું. અને ચાલવાનું બંધ કરી દીધું ને એના હિસાબે મને થોડુંક વધારે બેસી રહેવાનું થયું, અને વધારે એકદમ બેસી રહેવા માટે મારું શરીર પણ વધી ગયું. અને પછી વીકમાં ચાલવાનું બંધ કર્યું એટલે હું બેઠો બે ગઈ. અને અહીંયા આવીને અમારી રૂમ એક તો નાની, પહેલાં તો હું વ્હીલચેર સાયકલમાં બેસતી હતી, અને સાયકલ લઈને આમ હાથથી ચલાવીને આગી પાસે અમારું મોટી ઘર અમારું ગામડે, પણ અહીંયા નાનો રૂમ હોય એટલે એના હિસાબે મેં બિલકુલ ખાટલામાં જ બેસવાનું કર્યું. અને એના હિસાબે મારા શરીર વધારે ચકડી ગયું. અને હવે તો એટલું બધું વધી ગયું થોડા દિવસથી તો કે હવે તો મારું આ ટેકો લેવાની મેં 2 વર્ષથી જ થયું. આ 2 વર્ષથી મને ટેકો વધારે લેવો પડે. હા, હાથે વધારે ચકડી ગયા કે હું ઊંચા નહીં કરી હતી. મારું બધું કામ મારા ભાર્ગવના પપ્પા અને ભાર્ગવ જ કરે. જેમ નાનું 6 મહિનાનું છોકરું વાંચવે ને એ રીતે મારું બધું કામ એમને જ કરવું પડે. અને અમુક વખત તો એટલું બધું આમ એકલા હોય, જ્યારે મેં યુટ્યુબ ચાલુ નહોતું કર્યું, આખો દિવસ એકલી રહેતી હતી, અને ટીવી નથી, આ ફોન એક જ હતો મારો, તો અમુક વખતે મને એટલું બધું નર્વસ ફીલ થતું હતું ને, તો મને એવો બી વિચાર આવતો હતો કે આત્મહત્યા કરી દઉં. એવો પણ મને પણ એ તો આપણે સમજી લો કે આપણે એવું તકલીફ હોય એટલે એવું થાય, પણ એવું ક્યારેય વિચારવાનું નહીં. ભગવાને જે આપણે યારે કર્યું હોય, આપણે પિતા છે બરાબર, કદાચ આપણું કોઈ કર્મ ગયા જન્મનું વિશે કે કોઈ કંઈક આપણે એ પ્રમાણે આ જન્મમાં તમારું કર્મ પૂરું થવાનું હોય, એ રીતે બધું થતું હોય છે. એટલે એવું ક્યારેય વિચારવાનું નહીં. પહેલાં તો ધમાભાઈ જેવા માણસ આપણને મળ્યા છે. પહેલાં તો ધમાભાઈને આપણે 2 હાથ જોડી વંદન કરવા પડે કે અત્યારે ધમાભાઈ આપણે રેખાબેનને ઘરેથી છે અને એની ખૂબ સેવા કરે છે. એટલે આપણે ધમાભાઈને તો આપણે વંદન જ કરવા પડે. આવા વ્યક્તિ લગભગ તો ગોતવા નીકળો તો મળે જ નહીં, કારણ કે અત્યારે સ્વાર્થ અને સંબંધ 2 વસ્તુ સાથે હોય છે. સ્વાર્થ હોય ત્યાં સંબંધ હોય છે, પણ અહીંયા નિસ્વાર્થ ભાવે રેખાબેનની ખૂબ સેવા કરે છે. બેન ચાલી નથી શકતા અને હાથે પણ કંઈ કામ નથી કરી શકતા, તો પણ પોતે ખૂબ મહેનત કરી અને આપણા બેનની સાથે રહી અને ખૂબ સેવા કરે છે, અને એનું જીવન ચાલી રહ્યું છે. આ બધું આવો ભાઈ, આ ધમાભાઈનો છોકરો છે ભાર્ગવભાઈ. લગભગ આપણા યુટ્યુબ ફેમિલીને તો ખબર છે, પણ નવા પણ કોઈ પણ જોઈ રહ્યા હોય તો હું તમને જણાવી દઉં યુટ્યુબના માધ્યમથી કે આવો પરિવાર જેવો તેવો હોય તો મારો પણ હાથ ધ્રુજે છે અત્યારે. કારણ કે જ્યાં આપણે ઊભા હોય તો એક વખત તો ગમે એવો માણસ હશે તો એનાથી રડાઈ જશે અને રડાઈ જશે. કારણ કે આવું જીવન, આ રીતનું જીવન ક્યાંય મેં જોયું જ નથી. અને આ વ્યક્તિને તો આપણે વંદન કરવા પડે યુટ્યુબ ફેમિલીને કે ધમાભાઈ અત્યારે આ બેનની સેવા કરી રહ્યા છે. તો આપણે યુટ્યુબ ફેમિલીને બીજું કાંઈ નથી કરવાનું. એની ચેનલ છે રેખા પટેલ, આપણે એને ફૂલ સપોર્ટ કરવાનો છે, અને ફૂલ સપોર્ટ કરવાનો છે. તો દરેક યુટ્યુબ આપણા જે મારી સાથે માધ્યમમાં જોડાયેલા છે એને કહી દઉં છું કે કોઈ પણ તમે હોય એને રેખાબેન પટેલની ચેનલને પિન કરો અને સબસ્ક્રાઈબર પણ આપો. આપણે બીજું કાંઈ નથી આપવાનું, મફતમાં સેવા છે. 1 રૂપિયો તમારે દેવાનો નથી, ખાલી એની ચેનલ આપણે આગળ લઈ જવાની છે, એટલે એનું જીવન સુધરી જાય. અને ધમાભાઈ ખૂબ એની સેવા કરી શકે, કારણ કે એને કામે આખો દિવસ જવાનું. રેખાબેન ચાલી નથી શકતા, છોકરો ભણે છે એટલે એ પણ ઘરે ના હોય, એટલે બેનને કઈ રીતે સાચવવા. આ જીવન તો લગભગ તમને ક્યાંય જોવા જ ન મળે. અને આટલું બધું સેવા કામ કરવાનું, ઘર ચલાવવાનું, 1 રૂમમાં રહી છે, પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. એટલે આપણે રેખાબેનને આપણે સ્પેશિયલ મળવા આવ્યા. મારી સાથે બધા રાજકીય માણસો છે, એની પાસે ટાઈમ હોય નહીં, તો પણ હું એને લઈને આવ્યો છું. અત્યારે અહીં જોઈ શકો છો તમે, અમારા જેડીભાઈ છે એને પણ લઈને આવ્યો છું. અને બધા મારી સાથે, હજી 12 લોકો ઘણા બહાર પણ ઉભા છે,
કારણ કે અહીંયા એ લોકો કે તમે મળી આવો. જગ્યા હકડાશે એટલે અહીંયા હામશે નહીં બધે ને. જગ્યા એક રૂમમાં રહે છે એટલે એની વ્યવસ્થાને લઈને ઘણા બધા મારી સાથે માણસો છે એ બધા બહાર ઊભા છે અને અમે મળવા આવ્યા છીએ અને રેખાબેનની અને આપણે ફૂલ સપોર્ટ કરવાનો છે. જેટલા પણ આપણે યુટ્યુબમાં માધ્યમથી હું કહી રહ્યો છું કે આ પરિવારને આપણે કોઈ પણ રીતે મદદ થતી હોય, પહેલાં તો સોશિયલ મીડિયાવાળાને તો કાંઈ નથી ખર્ચો. સબસ્ક્રાઈબ કરી આપણે એની ચેનલ આગળ લઈ જવાની છે એટલે એની ચેનલ આગળ જશે અને મોનેટાઈઝ થઈ જશે. પહેલાં તો એના પરિવારને થોડી ઘણી આપણે ઈ જ આવક થઈ જાય એ પહેલાં પ્રયત્ન કરો. પછી કાંઈ આપણે આગળ જે પ્રયત્ન આપણી પાસે કોઈ ભગવાને વધારે દીધું હોય ને એવો કોઈ વ્યક્તિ હોય તો આપણે એને બીજી રીતે પણ મદદ આપણે કરતા રહીશું. એટલે હવે હું અહીંયા મળવા આવ્યો છું આજે બેનને. અને બેન તમારે ક્યારેય હવે વિચારવા નથી કંઈ ખરાબ નહીં વિચારતા. તમારો ઘરની ચિંતા છોડી દો. અમે ઊભા છે અને મારી રીતે જેટલી થાય એટલી ત્યાંથી હું મદદ મોકલી દઈશ, બરાબર? એટલે એવું કાંઈ વિચારતા નહીં અને આપણે બધાને ફૂલ સપોર્ટ કરવાનો છે. આટલું હું અહીંયા મળીને અમે બેનને મળવા આના માટે જ આવ્યો છું. હું તમને કહી રહ્યો છું કે સપોર્ટ કરવાનો છે અને મારી લાઈવમાં જેટલા પણ સબસ્ક્રાઈબર અને યુટ્યુબરો છે એને બધાને અમારા બેનને સપોર્ટ કરવાનો છે અને કરવાનો છે. એટલે આપણે એની ચેનલ મોનેટાઈઝ જેટલી બને એટલી દિવાળીએ તો કરી જ દેવાની છે અને સપોર્ટ કરજો ફૂલ. કારણ કે સ્પેશિયલ હું અહીંયા આવ્યો હોય તો કાંઈક હોય તો જ આવ્યો હોય. એટલે ખૂબ ખૂબ આભાર બધાને, હાથ જોડી વંદન. અને તમાભાઈ તમને પણ વંદન. પણ ફૂલ સપોર્ટ કરજો. ખૂબ સારા માણસ છે, લાગણીશીલ માણસ છે. કિરીટભાઈને સપોર્ટ કરજો. કિરીટભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. જે તમે સુરતથી એટલે માનો ના 300 કિલોમીટર જવું પડે અમદાવાદ આ નાનો જેવું ગામડું છે એક. તમે આ ગામડામાં આ નાની જે રૂમમાં તમને મળવા આવ્યો ને એ તમે તમારો ખૂબ ખૂબ આભાર કે આ જે નાના માણસો છે, ગરીબ માણસ છે, તમને એને મળવા આવ્યો. નાની જેવું રૂમ છે, તમને બતાવું છું મોટા ભાઈ. આવડી રૂમ છે. એમાં એ પાસે બેચારા 3 જણા રહે છે. કેવું રીતે ઘર હાંકતા હશે, જમીન બમીન છે નહીં, ખાલી એટલું જ ઘર જ છે. તો કિરીટભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. તમે જે કે 300 કિલોમીટર મૂકીને તમે સુરતથી અહીંયા આ બેનના મદદ કરવા આવ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર કિરીટભાઈ. બેન તમારે કંઈ કેવું છે બીજું કંઈ? હું કિરીટભાઈનો દિલથી ધન્યવાદ માનીશ કારણ કે અમને બહુ સપોર્ટ કરે છે. એ જ્યારે પણ એમની લાઈવ હોય તેમાં મારી પિન મેકે છે અને બધાને ફૂલ સપોર્ટ કરવાનું કહે છે. અને હું એમની લાઈવમાં હાજર હોય કે ના હોય પણ એ મારો સપોર્ટ કરવાનું બધાને કહેતા જ હોય છે. મને બધા જ એવું કહે છે કે તમે આમની લાઈવમાં છો તો આ કિરીટભાઈએ તમારી પિન મેકી છે. મેં કીધું હું એમને કોમેન્ટ કરું કે ના કરું પણ એમને ખબર છે અને એ કહે જ છે કે રેખાબેન તમારે બધાની લાઈવમાં જવાનું, ફરવાનું, તમને જ્યાંથી પણ સપોર્ટ મળે ત્યાં જવાનું. એટલે હું કિરીટભાઈનો ખરેખર બે હાથ જોડીને ધન્યવાદ માનું છું અને એમને પણ સપોર્ટ કરજો. અને હું ભગવાનને પ્રાર્થના કરું કે કિરીટભાઈને અત્યારે છે એનાથી ડબલ ભગવાન એમને આપજો અને જે અમને સપોર્ટ કરે છે એમને પણ એમની ચેનલથી હું ધન્યવાદ માનું છું. થેન્ક યુ સો મચ. કિરીટભાઈ અમને મળવા આવ્યા, ખૂબ સારું લાગ્યું. કંઈક સુરતથી એ મળવા આવ્યા છે કિરીટભાઈ, તો અમને ખૂબ ગમ્યું, ખૂબ સારું લાગ્યું. કાંઈ નહીં બેન, હવે તમારા ભાઈ જ છો એમ માનીને આપણે ક્યાંય પણ તમારે એવું લાગે કે ભાઈ આપણે બહુ ઘટ પડી છે કંઈક આ તો કરિયાણું આ તે ઘટે તો તમારે મને ફોન કરવાનો. મારો નંબર આવી ગયો છે, હું ત્યાંથી ગૂગલ પે કરી દઈશ એટલે તમારું બધું રેડી ચાલ્યા કરે, બરાબર? એટલે હવે તમારે બીજું કાંઈ બહુ લાંબુ વિચારવાનું નથી. બધું વ્યવસ્થા થઈ જાય, ક્યાંથી કરવાની બધી મને ખબર છે. તમે ટેન્શન નહીં લેતા અને ખાઈ પીને આનંદ કરવાનો અને સારું મજાનું જીવન જીવો એના માટે હું અહીંયા આવ્યો છું. એટલે હવે આપણે અહીંયા આ બ્લોગને પૂરો કરવાનો છે અને અમારે પણ ઘણા બધા મારી સાથે છે. આપણે એનો પણ સમય બહુ કિંમતી છે એટલે અમારે અત્યારે અહીંથી સુરતથી અમદાવાદ આપણે ગાંધીનગરથી નીકળીને પછી હજી સુરત પહોંચવાનું છે. એટલે આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી દેવાનો છે. તો ઓકે, નમસ્કાર બધા મિત્રોને. બે હાથ જોડી વંદન કે અહીંયા મદદની જરૂર છે, ખૂબ કરજો. તમારે ભગવાને દીધું હોય તો કાંઈ પણ નહીં, ખેડૂત હોય તો કોઈ અન્ન હોય તો અન્નની મદદ કરજો ને કાંઈ પણ મદદ કરવી હોય તો અહીંયા જરૂર છે અને જરૂર છે. ફૂલ મદદ કરવાની. ભગવાને દીધું હોય તો તમારું ઘર પહેલાં ચલાવજો. તમારે તકલીફ હોય તો અમે તો અહીંયા બેઠા જ છીએ દેવા માટે. એટલે બીજી કાંઈ તમે ચિંતા નહીં કરતા. તમારાથી થાય તો સોશિયલ મીડિયાથી સબસ્ક્રાઈબ કરી મદદ કરો.
એની ચેનલ આગળ વહી જાય. આપણે એ પ્રાર્થના કરવાની છે પહેલા તો કે એની ચેનલ આગળ જાય. અને આપણે પહેલા તો એ મદદ કરવાની છે કે પહેલા એની ચેનલ આગળ લઈ જવાની છે. સોશિયલ મીડિયામાં હું તો કહું જ્યાં સેવાનું કામ હોય ત્યાં ઊભું જ નહીં રહે, આપણે આંગળી ઊભી જ ન રહેવી જોઈએ. સબસ્ક્રાઈબ પડવા જ જોઈએ, પડવા જ જોઈએ અને પડવા જ જોઈએ. એની ચેનલ આગળ વહી ગઈ તો પછી આપણે બીજી કોઈ મદદની જરૂર નથી. એટલે અમે બધા ભાઈઓ તો અત્યારે આવ્યા છીએ મદદ કરવા, પણ હવે જ્યાં એને જરૂર હશે ત્યાં મને ફોન આવશે તો અમે એને કંઈ કરિયાણું ઘટતું હોય કે આ તે હોય એ બધી મદદ અમે કરવાના છીએ. પણ તમારીથી આ એક સપોર્ટ થાય તો કરજો સોશિયલ મીડિયાના માધ્યમથી. કદાચ બીજો સપોર્ટ ન કરી શકો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ કરી અને ફૂલ વિડીયો જોઈજો, ફૂલ વિડીયો જોઈજો અને ફૂલ વિડીયો જોઈજો. એ જ મોટી સેવા છે. બાકી તમારે ક્યાંય પૈસા કે કાંઈ જોતું જ નથી. આપણે સોશિયલ મીડિયામાં તમે સમય આપો એ જ મોટી સેવા છે. અને એ જ તમારે તમે બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, ત્યાં અમે બેઠા છીએ. પણ તમારે ખાલી આ સોશિયલ મીડિયામાં તમારે એના ફૂલ વિડીયો જોવાના. ભલે આપણને ગમતા નથી, ન ગમે તો કાંઈ નહીં, એનો વિડીયો તો પૂરેપૂરો જોવાવો જોઈએ અને જોવાવો જોઈએ. અને આપણે એને સબસ્ક્રાઈબ કરાવડાવવાના જ છે. દિવાળી આવે તો મોનેટાઈઝ થઈ જવી જોઈએ અને થઈ જ જવી જોઈએ બધા સબસ્ક્રાઈબર અને યુટ્યુબરોને હું કહું છું કે આ કરવાનું છે આપણે, ને મારા તરફથી તમારે કરવાનું છે. બાકી હું અહીં કાંઈ નહીં ઘટવા દો. ખાવા પીવાનું બેનને હવે આજથી એનો ભાઈ જ છું, એટલે ખાવાનું અહીંયા ક્યારેય નહીં ઘટે. અને બાકી તમારે ખાલી આ સપોર્ટ કરો અને તમને ભગવાને વધારે દીધું હોય તો પછી તમને કોઈ પણ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ કોન્ટેક્ટ કરી અને તમે એની મદદ કરી શકો છો. તો આટલું જરૂર કરજો. આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ઓકે, બાય બાય, ટાટા.